રાણીની વાવ ઉત્સવ 2025 રાણીની વાવનો થયો સુરોથી શણગાર સુપ્રસિદ્ધ ગાયક ઓસ્માણ મીરના સુરોમાં રંગાઈ રાણીની વાવ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે સંગીત સમારોહ યોજાયો। આજનો દિવસ પાટણ માટે ગૌરવ અને ઉત્સાહનો દિવસ તેવું કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતનું કહેવું। પાટણ મ્યુઝિયમ રાજમાતા નાયકા દેવી સંગ્રહાલય નામકરણથી પ્રવાસનને વેગ મળશે તેવું પ્રવાસન અને વન મંત્રી શ્રી મુળુભાઈ બેરાનું કહેવું। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે ઉત્સવનું આયોજન થતું હોય છે, જે અન્વયે પાટણ જિલ્લાની આન બાન અને શાન એવી વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે 2 દિવસીય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને પ્રવાસન અને વન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં રાણીની વાવ ઉત્સવ 2025 કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી ઓસ્માણ મીર જોરદાર જમાવટ કરી હતી। પાટણવાસીઓ ઓસ્માણ મીરના તાલે ઝૂમી ઉઠ્યા હતા। શ્રી ઓસ્માણ મીરની સાથે સુપ્રસિદ્ધ લોકગાયિકા સુશ્રી અપેક્ષા પંડ્યા પણ જોડાયા હતા। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આજના યુવાઓને ભારતીય સંસ્કૃતિ અને લોક કલાઓથી વાકેફ કરવાનો છે। આજરોજ ઐતિહાસિક નગરી પાટણનો 1280માં સ્થાપના દિવસ છે। પાટણના સ્થાપના દિવસે મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર કલાકાર વૃંદ ઓસ્માણ મીર તથા સુપ્રસિદ્ધ લોકગાયિકા સુશ્રી અપેક્ષા પંડ્યાએ પોતાના તાલે રાણકી વાવને રંગી દીધી હતી। લીલીછમ હરિયાળી વચ્ચે રાણકી વાવની સુંદરતા અને એમાંય ઓસ્માણ મીરના સુપ્રસિદ્ધ ગીતો રાણકી વાવની સુંદરતામાં આજે 4 ચાંદ લાગી ગયા હતા। રાણકી વાવનો આજે જાણે ખરા અર્થમાં સુરોથી શણગાર થયો હોય તેવું લાગી રહ્યું છે। સંગીત સમારોહમાં પાટણની જનતાને સંબોધિત કરતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પાટણના 1280માં સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આજનો દિવસ પાટણ માટે ઉત્સાહ અને ગૌરવ દિવસ છે। પ્રાચીન સમયમાં ભારત વર્ષમાંથી 25% વેપાર ઐતિહાસિક પાટણ નગરીમાં થયો હતો। પાટણ શહેરનો સમાવેશ ભારતના 10 મોટા શહેરમાં થતો હતો। મંત્રીશ્રીએ જણાવતા કહ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને લીધે યુનેસ્કો દ્વારા વર્ષ 2014માં રાણીની વાવને વિશ્વ વિરાસતનો દરજ્જો મળ્યો। ત્યારબાદ રાણીની વાવની પ્રતિકૃતિ ₹100ની ચલણી નોટો પર અંકિત કરવામાં આવી। આજે દેશ વિદેશથી લોકો રાણીની વાવ મુલાકાતે આવી રહ્યા છે। વિરાસતની પરંપરાને આગળ ધપાવતા રાજ્ય સરકાર દ્વારા પાટણ મ્યુઝિયમનું નામ બદલી અને રાજમાતા નાયકા દેવી સંગ્રહાલય કરતા પાટણવાસીઓ રાજમાતા નાયકા દેવીના ગૌરવપૂર્ણ ઇતિહાસથી પરિચિત થશે। રિપોર્ટ રામજીભાઈ રાયગોર। આજે મને એક વાતનો આનંદ છે કે 1280માં સ્થાપના દિવસે હું પાટણ આજુબાજુનો વિસ્તાર અને સમગ્ર ગુજરાતમાં રહેતા તમામ લોકોને પાટણના સ્થાપના દિનની ખૂબ શુભકામનાઓ પાઠવું છું। એની સાથે સાથે આપણો ભવ્ય ઇતિહાસ હોય એ ઇતિહાસને આપણે ઉજાગર કરવો જોઈએ, સમજવો જોઈએ અને લોકો સમક્ષ આવવો જોઈએ। એના માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014થી અનેક પ્રકારના કામો કર્યા છે। એની અંદર પછી 100 રૂપિયાની નોટ ઉપર વાણકી રાવ તરીકે આખા દેશની અંદર અને વિશ્વમાં આજે આપણે પ્રખ્યાત થયા છીએ। એની સાથે સાથે વિશ્વ લેવલે પાટણનું નામ રાણકી વાવનું પણ આજે તો આગળ સ્થાપિત થયું છે। એની સાથે સાથે આજે ગુજરાતની અંદર આજનો દિવસ એ આપણા પાટણ શહેર માટે અને જિલ્લા માટે ખૂબ અદ્ભુત દિવસ છે, એટલા માટે કે આજના જ સ્થાપના દિવસે ફરીથી એક પીછું ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ જ વિભાગના મંત્રી આદરણીય મુરબ્બીશ્રી મુળુભાઈ બેરા સાહેબ અને સમગ્ર લોકોના પ્રયત્નથી આજે નાયકા દેવી જે પાટણ મ્યુઝિયમ હતું એનું નામ નાયકા દેવી તરીકે આજે ઠરાવ કરીને ખરેખર આપ્યો છે। એ બદલ હું ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીશ્રીનો ખૂબ દિલથી આભાર માનું છું, સમગ્ર જિલ્લા વતી આભાર માનું છું। લોકોને એમ કહું છું કે આ ભવ્ય ઇતિહાસ એ લોકો સમક્ષ જાય અને એમાંથી આપણે કંઈક પ્રેરણા લઈ અને આગળ વધીએ એવી સૌને હું પ્રાર્થના કરું છું।